સદાસ્તાસી જમાનો હડવાંગ વામપતિ કરુણાયમાં સુપ્રતિષ્ઠિતા વરદો ભવત શ્રીફળ ઉપર પધરાવી દેજો. સુખ સમૃદ્ધિ સારી માં સુખ સમૃદ્ધિ સારી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર તમારે બધીનું મારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઘરે મમ્મી દશામાનો વ્રત રહી છે અને દશામાનો પહેલો દિવસ છે. તો ચાલો તમને પણ દર્શન કરાવું અને વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અત્યારે આપણે દશામાની ધજા ચડાવી દીધી છે. તો મિત્રો, આજે દશામાનો પહેલો દિવસ છે. તો આપણે હવે બધી તૈયારી કરી રાખી છે. હવે ગોરદાદા આવે ને એટલે માતાજીને સ્થાપનમાં બેઠાડી દઈએ. અહીંયા મેં બેઠાડી દીધું છે. ગોરદાદા આવે પછી વિધિ કરીએ હવે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને શેરીમાં જ્યાં જ્યાં દશામાં છે ને ત્યાં બધીમાં દર્શન કરાવવા. ગોરદાદા આવી ગયા છે. હવે વાડી વિધિ કરશે. ચોપડી હાથ દે યજમાન બાલે સુતે તિલકમ કુર્યાત સુતે સુયાના સત્ય ધર્મ જ્ઞાન વિદાય નાયકમ પ્રિયામિ ક્યા ગ્રામ સુતે ભવંતુ પ્રતિનામ સુતે વિનાવસન ક્રિયા સુભ્યમ યજમાનસ્તે રક્ષાકમ પ્રબંધમ. આ બે એક કોપારી ઉપર અને એક પાછું ગણપતિ બાપા પર ચડાવી દો. યજ્ઞો પવિતાંતે કાંડાતમ સમર્પયામિ. દોષમોચતઃ સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતિ નમઃ સંરક્ષતાન પંતુ સમર્પયામિ. શ્રી ભગવાન સદાસ્તાસી જમાનો હડવાંગ વામપતિ કરુણાયમાં સુપ્રતિષ્ઠિતા વરદો ભવત શ્રીફળ ઉપર પધરાવી દેજો. સાથમાં ફૂલ ચોખા રાખી હરતા સંપત્તિ દેતા સુખ સમૃદ્ધિ સારી માં સુખ સમૃદ્ધિ સારી મનવા. હર્ષદભાઈ છે ને ભૂખ્યા થઈ જાય. બબલો ને ગેસ રેડી થઈને જાઓ. કેમ બાકી લાગે ને હીરો? હા, જોઈ લઉં દશામાનું મંદિર, દર્શન કરી લઉં. તમે બધા જોઉં. જય દશામાં કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મિત્ર, આપણે પણ ખાઈએ કેમ કે આપણે મફતનું ખાવાની તો બહુ મજા આવે. નાના છોકરા જેવું ખાઈ જો. ખાલી જઈએ આપણે લાઈટ તો ખરી ખાવાનું તને. જય દ્વારકાધીશ. ગાય ભગત છે દ્વારકાધીશ ને. આપણા ઘરે દશામાં તમે લોકો બધા દર્શન કરી લો. જો તો મિત્રો, આપણે આરતીનો સમય થઈ ગયો છે અત્યારે. હવે તો ચાલો હવે આપણે આરતી કરી લઈએ અને પછી જમી બમીને આપણે શેરીવાળા બધા લોકો આડોશી ને બધા ગરબા ગાવા આવે છે. તો લોકોમાં કન્ટિન્યુ બને રહેજો. કેવા ગરબા ગાઈશ ને તમને હું બતાવીશ. ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની ગુણવાન અને ચારિત્ર્યની પત્ની હતી. જેટલી આસ્તિક હતી તેટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. તારા ગુણ ગાતા નર નારી, જય જય દશામાણી સંકટ હરતા. ધૂન ગાવા વાળા આવી ગયા છે અમારી શેરી વાળા બધા. હાજુરાને બહુ ધૂન ગાવી છે મસ્ત મજાની. તો મિત્રો, આપણે સરસ મજાની ધૂન ગાય અને શા બનાવવા આવી ગયા છે. કેમ કે પહેલો દિવસ છે એટલે મહેમાન બહુ ઓછા હોય તો આપણે થોડોક શા મૂકવાનો છે. તો શા બને છે અહીંયા અને શા પાણી પીવડાવીને દેવકાકીને ઘરે ધૂન ગાવા જવાનું છે. કેમ કે અમારી શેરીમાં છે ને 3 જણા રહે છે. તો લગભગ 11 સાડા 11 થઈ જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. કેમ કે 3 ઘેર જાય એટલે તમને આડી બતાવીશ. મંદિર અલગ અલગ છે બધાને ઘરે, ધૂન પણ અલગ અલગ ગાવાનું હોય બધાને ઘરે. તો બનાવી દેજો. તો મિત્રો, સરસ મજાનો આપણો શા રેડી થઈ ગયો છે. તમારે પીવો હોય તો મોકલાવો, બાકી મારે ઘરે આવજો પીવો હોય ને તો.
તો આપણો સા બની ગયો છે હવે, અને આપણે જઈએ છીએ હવે નીચે, કેમ કે એને થર્મોમાં ભરવાનું છે. બહાર દઈ દઈએ આપણે. જોવું પડી જાય મને છે, કાંક પડી જાઉં ને તો જો દેખાતું નથી, લાઇટિંગ ચાલુ છે તો અચ્છા. મસ્ત મજાના બધા ચા પી રહ્યા છે. જો તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણા મોટા બેન છે એના જાગરણમાં, કેમ કે દિવસો છે એટલે હું ને મારો ભાઈ હાર્દિક જઈએ છીએ. એ જોરો હાર્દિકભાઈ, તો ચાલો ત્યાં જઈને મળાવું, કેમ કે રસ્તા બહુ ખરાબ છે. બ્લોકમાં બેના રહેજો. મસ્ત મજાના આપણે ચીકમ ખાતા ખાતા થાય છે. જો બહુ અંધારું છે, દીપડા બીપડા નો બેઠે ને તો સારું. અમારા હાર્દિકભાઈ નાડી મજા આવી જાય. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ. તો આજનો વ્લોગ તમને ગમે છે, ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ. બાય બાય.